સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને અલ્પેશ કથિરિયાએ ગોપાલ ઇટાલિયા ઉપર પ્રહાર કર્યા। અલ્પેશ કથિરિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટીએ તોડબાજ અને ગુંડાઓને ટિકિટ આપી ગોપાલ ઇટાલિયા ગુંડા તત્વો સાથે ફરતા જોવા મળે છે। ગોપાલ ઇટાલિયા ખોટા નિવેદનો કરી રહ્યા છે, ગુંડા તત્વો સાથે સ્ટેજ શેર કરતા જોવા મળે છે। ગોપાલ ઇટાલિયા પહેલા પોતાની પાર્ટી જુએ, બાદમાં નિવેદન કરે। પાયા વગરના આરોપો મૂકી નિવેદનો કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયા, તેવું નિવેદન અલ્પેશ કથિરિયા તરફથી આપવામાં આવ્યું છે। પાટીદાર ગઢની અંદર ધુઆંધાર પ્રચારની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે તસવીરો તમે જોઈ શકો છો। અલ્પેશ કથિરિયા જેઓ પાટીદાર ગઢમાં ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે, તેમની પત્ની કાવ્યા કથિરિયા પણ મોજૂદ છે, તેમની સાથે વાતચીત કરીશું। સંકલ્પ લેવડાવવામાં આવ્યા બેન, કયા પ્રકારનો સંકલ્પ રહ્યો, કઈ રીતે? અમે નિષ્ઠાપૂર્વક કામ કરીશું। અમારી જે ભાજપની વિચારધારા છે એના ઉપર અમે ચાલીશું અને તેમજ લોકોના જે કામ કરવાના છે એના માટે અમે નિષ્ઠાપૂર્વક અમારી કામગીરી અને અમારી ફરજ નિભાવીશું। અલ્પેશભાઈ, પાટીદાર ગઢમાં કયા પ્રકારની રણનીતિ પ્રચાર પ્રસાર? જો આ વિસ્તાર છે આખો સૌરાષ્ટ્ર બેલ્ટનો વિસ્તાર છે અને સૌરાષ્ટ્ર સંસ્કૃતિ અને સંસ્કાર સાથે ક્યારેય સમાધાન ન કરી શકે। હાલ જે કહેવાતા લોકો જે તુકારા તુતારી કરી રહ્યા છે, હર્ષભાઈને ટાર્ગેટ કરી રહ્યા છે, ન બોલવાની ભાષા બોલી રહ્યા છે, તો આ પોલિટિકલ સ્ટન્ટ આ વિસ્તાર ક્યારેય સ્વીકારતું નથી અને આ વિસ્તાર એ ખૂબ શાંતિ અને સમૃદ્ધિ સાથે આગળ વધી રહ્યો છે, પણ ક્યારેય સંસ્કારને છોડતો નથી એવું આ વિસ્તારની તાસીર રહી છે। ત્યારે પાટીદાર પ્રભાવિત વિસ્તારની અંદર લોકોના ઘર ઘર સુધી પહોંચી સુરત શહેરની અંદર 30 વર્ષનું જે ભગીરથ શાસન એસએમસી દ્વારા ભારતીય જનતા પાર્ટીએ આપ્યું છે, છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં છે, 10 વર્ષથી પણ વધારે સમયથી જ્યારે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં છે, તો આ બધા જ વિષયો, બધા જ કાર્યો આજથી ભારતીય જનતા પાર્ટીની સત્તા નહોતી એ પહેલાંનું સુરત અને આજનું સુરત એનો પણ અરીસો પણ લોકો જોશે તો પણ લોકોને ખ્યાલ આવશે। જે પણ વોર્ડોના કામો થયા છે, ચાહે રોડ હોય, રસ્તા હોય, સ્કૂલો હોય, વ્યવસ્થાઓ હોય, ત્યાર પછી સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા છે, ડ્રેનેજની સૌથી મોટી વ્યવસ્થા છે, સ્ટ્રોમેજ લાઇનની વ્યવસ્થા છે, સૌથી વધારેમાં વધારે આરોગ્ય કેન્દ્રો છે, પીએચસી સેન્ટરો છે, તો બધી જ વ્યવસ્થાનો જે ભાગ છે એ લોકો સમક્ષ લઈને જશું। કાર્યના સાથે ભારતીય જનતા પાર્ટીના નામે દરેક ઉમેદવારો આગળ વધી રહ્યા છે। સુરત શહેરની અંદર કઈ રીતે 120 કમળ ખીલે એ માટેનો જે પાર્ટીનો મિશન 120નો પ્રયાસ છે એમાં આ વિસ્તાર પણ સાથે રહી અને કાર્યને પૂર્ણ કરશે। અલ્પેશભાઈ, ગોપાલ ઇટાલિયા સ્પષ્ટ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ તોડબાજો અને ગુંડાઓને ટિકિટ આપી, આ બાબતે શું કહેવું? એ પહેલા આપણે અરીસામાં જોવું એટલા માટે જરૂરી છે કે જેના ઉપર એસીબી થઈ છે, કરપ્શનના કેસો થયા છે, જેના વિડીયો રેકોર્ડિંગ, ઓડિયો રેકોર્ડિંગ ફરે છે, એવા લોકોને ટિકિટો આપે છે, પોતે સાથે ફરે છે, એટલે આક્ષેપો એ પાયાવિહોણા છે। જ્યારે પોતે જેવા તોડબાજોને ટિકિટો આપી છે તો બીજાના પર વાત કરવાનો વિષય નથી અને કોઈ પણ વ્યક્તિ હોય જાહેર જીવનની વસ્તુમાં જે નિષેધ વસ્તુ છે એ નિષેધ વસ્તુ અપનાવતો કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ પાર્ટીનો હોય, પણ એ જાહેર જીવન માટે યોગ્ય બાબત નથી અને એની જે વાર થઈ રહ્યા છે, જે ભાષા બોલી રહ્યા છે, એ ભાષાનો જે સ્તર છે ખૂબ નિમ્ન કક્ષાનું છે। આ ભાષા માત્ર પાટીદાર વિસ્તારની સમગ્ર ગુજરાતની જનતા ક્યારેય ન સ્વીકારે, કેમ કે રાજકારણની બાબતમાં વિચારધારાની લડાઈ હોય છે, આ કોઈ વ્યક્તિની કે તુકારાની કે તુતારીનો આ વિષય નથી।